જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો એક ના આ તો લોગમાં કયો નંબર છે આપણો? આજે 52 નંબર. તો સ્વાગત છે તમારો આ જે 365 દિવસમાંથી 52 નંબરનો વ્લોગ. તો અમે ગાડી પર ગઈ હતી કેમ કે અમે બે રાતે ઊંઘવા ના મળે, ઊંઘવા મારો વ્લોગ જ બનાવવાનું થોડુંક રહી ગયું. તો ભાઈ અમારા ગાડી ચાલુ છે આપણે લોડ જેવો ચાલે, તમને કાલ કીધું હતું ને એવો જ લોડ ચાલે. એટલે વ્લોગ ક્યારે બનાવો શું બનાવો ખબર નહીં પડતી યાર, ટાઈમ જ જીતી જાય ખબર નહીં પડતી. રાતે ઊંઘ્યા નહીં, વરસાદ પડ્યો હતો. તમારા બાજુ વરસાદ પડે કે નહીં પડે કમેન્ટ કરજો, કારણ કે અમારે તો બહુ જબર વરસાદ પડ્યો હતો, તો ઊંઘવાનું મળ્યું નહીં. એટલે રાતે જતા રહ્યા. પછી અત્યારે જો લગભગ 5:30 વાગે તો મહારાજ જઈને વરડા પાછા બી આવી ગયા અમે. એટલું બધું ખતરનાક કામ. અને મિત્રો ગાડી ખાલી કરીને અમારે રાતે પાછું જ નીકળવાનું છે અત્યારે રાતે. બરાબર. આવી ગયા છે વડોદરા. આગળનું લોકેશન તમે જોઈ શકો છો. આગળ ગાડી ઊભી છે. જોઈ શકો છો, કારણ કે તમે આંધળા નથી. ગાડી તમે જોઈ શકો છો કારણ કે તમે આંધળા નથી, પણ તમે બહેરા છો. કે અમે તમને કહીએ છીએ ને કે લાઈક ફોલો, લાઈક સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, એ તમને નથી સંભળાતું. એ તમે આંધળા નથી, બહેરા છો. શું છો તમે? બહેરા. શું છે અહીંયા? બહેરા ને. થોડુંક અમારી ઉપર વિચારો, થોડુંક દયા ખાઈને તો લાઈક ને કમેન્ટ તો કરો યાર. એ તમને નથી આવતું. જો આ કેટલા 2 મિનિટ બનાવો, 1 મિનિટ બનાવો. હવે 1 મિનિટ થાય, 2 મિનિટ પછી આગળ ચલો મળીએ આગળ. ત્યાં સુધી તો ફાઇનલી મિત્રો અમે વડોદરા પહોંચી ગયા છે અને ગાડી બી ખાલી થઈ ગઈ છે આપણી. અને અત્યારે વાગે છે રાતના 8:30 અને ઘરે જવા નીકળ્યા છે. પણ પેલું કીધું છે ને ભૂખ્યાના ભાત મોડો. અત્યારે જો ટ્રાફિકમાં એવા હલવાના છે, લગભગ 1-2 કલાકથી ઉભો રહ્યો છું. વાતાવરણ બહુ તંગ છે, લાઈટ ચાલતી નથી, કંઈ છે નહીં. બરાબર. તો મિત્રો આજના બ્લોગ માટે બસ આટલું છે. મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી એટલું ટિકિટ છે માતાજી.